ગઈકાલે ડીસામાં રબારીનું મહાસંમેલન થયું. એમાંથી અમારું વાગડ પરંગણું પણ અહીંયા ખરેખર બહુ દૂરથી આવ્યું. લાગણીશીલ વડીલો છે. વાગડમાંથી પણ અમારી સમાજ આવી છે. કેમ છો? જય વડવાળા. જય વડવાળા, જય વાલીનાથ, જય વાળી, જય સમાજ, જય સમાજ. વાહ વાહ. આપણને જે ભગવાને ઉકલાયું છે ને સારા માર્ગે ચડ્યા છે ને એમ બધા પરિવર્તન પાડજો અને જે આયા છો ને એ બધા સાંભળી અને બીજા ઘરે દીવો જગાવજો. વાહ ભાઈ, તમારી ઘરે તો જગાવજો, બીજા જગાવજો. વાહ વાહ વાહ. અને આ ભગવાન તમને સદબુદ્ધિ આપે, તમારી ઈષ્ટુ જે સદબુદ્ધિ આપે. સાચું. વડવાળો ઠાકર ને બધાએ તમને સુખ શાંતિ રાખે ને સારા વિચારો આપે. વાહ વાહ વાહ. આપણે આપણું ગામ કયું કીધું? આપણું ગામ સણવું, રાપર તાલુકો, ભુજ જિલ્લો. હા, અને નામ શું કીધું? કરશન. વાહ ભાઈ વાહ. કરશન થઈ જાય પરસન તો થઈ જાય નાથના દર્શન. વાહ ભાઈ વાહ. તો ખરેખર વડીલ જે હોય આપણા, જ્યાં જ્યાં જુવાનિયા બેઠા છે ત્યાં કદાચ વાત બગડી હોય, પણ 5 વડીલ જ્યાં જ્યાં બેઠા છે ને ત્યાં વાત સુધરી છે. એ ઇતિહાસ એનો સાક્ષી છે. હા બોલો બોલો, શું કહેતા હતા? હા, તો ભાઈ આટલી દૂરથી બધા આવ્યા છે તો બધાને ખરેખર દિલથી આભારી છીએ અને ભગવાન સદબુદ્ધિ આપે વડવાળા દેવ એવી દરેક આપણે યુવાનને કે વડીલો પાસે એવી પ્રેરણા મેળવીએ અને આ સમાજ પરંપરા એ નિયમને ધ્યાનમાં રાખીને હાલે અને શિક્ષણને ધ્યાનમાં રાખી અને હાલે એવી ભગવાન વડવાળા દેવ પાસે પ્રાર્થના. મિત્રો, ગઈકાલે ડીસામાં રબારી સમાજનું મહાસંમેલન થયું અને રબારી સમાજ શિક્ષણ રીતે આગળ વધે એવી દરેક વડીલને એક ભાવના સાથે મહાસંમેલનનું મોટા મોટા વડીલો હાજર રહી, બહેનો, અને આ પ્રસંગને સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. તેમાં જે આપણું રબારી સમાજ છે, શિક્ષણ અને કુરિવાજોમાં હજી ઘણું બધું પાછળ છે. એ વાતને ધ્યાનમાં રાખી અને વડીલોએ તેમને સંકેત આપ્યો હતો અને આ નિયમ પાળશે સંપૂર્ણ રીતે એવો માહોલ ઊભો કર્યો હતો. તો આવા સંમેલન ગુજરાતમાં કે ભારતભરમાં મિત્રો બહુ ઓછા થતા હોય છે. તો વડીલોનો એ સંદેશ છે અને વડીલોની વાત માનવી જોઈએ. એટલે દરેક વ્યક્તિ સહમત હોય એવો સંકેત, એવો માહોલ અહીંયા ઊભો કર્યો હતો અને હજારોની લાખોની મેદની અહીંયા ઉમટી પડી હતી અને દરેકના ચહેરા ઉપર એક ચમક હતી. એક સમાજ, એક શૈક્ષણિક સમાજ બને એવો દરેકને ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. સમયે સમયે જ્યારે પરિવર્તનની માંગ ઊભી થાય આ સમાજને પણ પોતાના સામાજિક બંધારણ માટે એક ઐતિહાસિક પરિવર્તનની ચર્ચાના અંતે એક સમાજ શ્રેષ્ઠ સમાજ આજના આધુનિક યુગમાં શૈક્ષણિક રીતે સમાજ આગળ રાખી અને એક સુંદર મજાનું જ્યારે બંધારણ આપણા સૌની વચ્ચે આવેલું હોય. આ માત્ર બંધારણ નથી, મારા મતે આવનારા સમય માટે આ સમાજનું નવનિર્માણ છે. આપણે સૌ તમામ એક મત થઈને પાડીશું તો આવનારા સમયમાં આ સમાજની ઐતિહાસિક ફાયદો થશે અને વિશ્વ લેવલે નોંધ લેવાશે કે રબારી સમાજ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે મજબૂત થયો છે. ત્યારે આપણે સૌ બે હાથ ઊંચા કરી આ વડીલોને, સમાજને ખાતરી આપીએ કે અહીંયાથી જે બંધારણ સમાજના વડીલો વાંચશે યા ખુલ્લું મૂકશે અને આપણે બધા પાડશું. બે હાથ ઊંચા કરી વડવાળાની જય બોલાવીને આ બંધારણને સમર્થન આપશું. બોલો વડવાળા દેવ કી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ વક્તાઓ છે.